ખેડાના ઠાસરા ક્રેડિટ સોસાયટીમાં ભ્રષ્ટાચાર મામલે કાર્યવાહી કરવામાં આવી છે। જિલ્લા રજિસ્ટ્રારે પ્રમુખ અને મંત્રીને હોદ્દાથી હટાવ્યા છે। ઈ ટેન્ડરિંગ વિના જ ભેટની અહીંયા ખરીદવામાં આવી હતી, ત્યારે ધાબળાની ખરીદીમાં સત્તાનો દુરુપયોગ થયાનો ગંભીર આક્ષેપ છે। 20 લાખથી વધુની ખરીદીમાં ઠરાવનું ઉલ્લંઘન થયું છે। ડિરેક્ટર વિક્રમસિંહ રાઠોડે રજિસ્ટ્રારને લેખિત ફરિયાદ કરી હતી। તપાસમાં ટેન્ડર પ્રક્રિયા વિના ખરીદીના પુરાવા મળ્યા છે। પ્રમુખ દિનેશ બારિયાની હોદ્દાનો દુરુપયોગ કર્યાનો આરોપ છે। મંત્રી ચંદ્રકાંત વાણંદ વિરુદ્ધ કડક આદેશ મળ્યા છે, ત્યારે જિલ્લા રજિસ્ટ્રારની કાર્યવાહીથી સહકારી આલમમાં ફફડાટ ફેલાયો છે। કિશન રાઠોડ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। કિશન, અહીંયા જિલ્લા રજિસ્ટ્રારે પ્રમુખ અને મંત્રીને હોદ્દાથી હટાવ્યા છે, જે ક્રેડિટ સોસાયટીમાં ભ્રષ્ટાચારના આક્ષેપ થયા હતા તે મામલે શું વિગતો? હજી ચોક્કસથી વાત કરવામાં આવે તો ઠાસરા ટીચર્સ ક્રેડિટ સોસાયટીના પ્રમુખ અને મંત્રીને હોદ્દા પરથી દૂર કરવા માટે જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા હુકમ કરવામાં આવ્યો છે, જેમાં 20,50,000ના ધાબળાની સભાસદો માટે જે ખરીદી કરવામાં આવી હતી તેનો ઠરાવ ઈ ટેન્ડિંગ કર્યા વગર તેનો ખરીદી કરી હતી, જેના આક્ષેપને લઈને જિલ્લા રજિસ્ટ્રારે પ્રમુખ અને મંત્રીને હોદ્દા પરથી દૂર કરવાના આદેશ કરવામાં આવ્યા હતા। મંડળીના ડિરેક્ટર વિક્રમસિંહ રાઠોડ દ્વારા અરજી કરતા જિલ્લા રજિસ્ટ્રારે તપાસ પણ કરી હતી। તપાસના આદેશ બાદ સમગ્ર ઘટનામાં જિલ્લા રજિસ્ટ્રારની તપાસના અંતે ઠરાવ કરતા વધુ કિંમતની ખરીદી કરતા પ્રમુખ દિનેશ બારિયા અને ચંદ્રકાંત વાળંદને હોદ્દા પરથી દૂર કર્યા હતા। જી બિલકુલ કિશન, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।